અંકલેશ્વરમાં કાર્યરત કુમારપાળ ગાંધી બ્લડ બેંકમાં બ્લડની જરૂરિયાત વર્તાતા તેઓએ વિવિધ સામાજિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો, જેના ભાગરૂપે લઘુ ઉદ્યોગો ભરતી અંકલેશ્વર તેમજ સોલગામ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 75 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોલગામ લેવા પટેલ સમાજના પ્રમુખ કમલેશ ગામી, રેવા ચેરિટેબલ ટ્રસ્ટના કિરણ મોદી અને લઘુ ઉદ્યોગ ભરતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજના લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત અને સહયોગી સંસ્થા સોલગામ લેવા પાટીદાર અને રેવા મેરાથોન ટ્રસ્ટ દ્વારા જે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં પબ્લિક તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કુમારપાળમાંથી અમને ફોન આવ્યો હતો કે ભાઈ અત્યારે બ્લડની ખાસ જરૂર છે અને જરૂરિયાત હોવાથી અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને આજે 75 જેવી બોટલોનું આયોજન થશે એવું લાગી રહ્યું છે.